નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં વાત કરીશું આજે એક જે નિયમ જે લાવવામાં આવ્યો ને ત્યારબાદ શિક્ષકોમાં ક્યાંક ને ક્યાંક જે રોષનો માહોલ છે. શૈક્ષિક મહાસંઘની આપણે વાત કરીએ તો તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે જો આ નિયમ રદ કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે. આ પ્રકારની માંગ શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘ છે તેમના દ્વારા કરવામાં આવી છે. આ નિયમની આપણે ખાસ કરીને વાત કરીએ તો હાલ મતદાર યાદી જે સુધારણા જે કાર્યક્રમ ખાસ કરીને અત્યારે શરૂ થઈ ગયું છે ગુજરાતમાં. આપણે વાત કરીએ રિવિઝન જે આપણે એસઆઈઆરની આપણે ખાસ કરીને વાત કરીએ છીએ અને તેમાં જે શિક્ષકો છે તેમને કામગીરી સોંપવામાં આવી છે અને તેમાં એક નિયમ લાવવામાં આવ્યો છે કે જો એ મિટિંગમાં કે પછી કામગીરીમાં હાજર ન રહે તો જે કામગીરીમાં હાજર ન રહે તો તેમને ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવશે. અને આપણે વાત કરીએ સુરેન્દ્રનગરથી વાત કરીએ કે પછી ભાવનગરથી વાત કરીએ તો 2-3 એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે કે જેમના ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા છે. એટલે આ જ બાબતને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે જે વિરોધનો સૂર છે તે ઉઠી રહ્યું છે અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કે જે શૈક્ષિક સંઘ દ્વારા હાલ કરી દેવામાં આવી છે. પરંતુ આ મુદ્દે આ નિયમ આપણે વાત કરીએ તો તેના પર ફેરવિચારણા કરવામાં આવશે કે કેમ, એ પણ એક મહત્ત્વનો સવાલ છે. શિક્ષકોની વાત કરીએ તો ભણતરનો જે મુખ્ય તેમનું જે કામ હોય છે કે વિદ્યાર્થીઓને ભણાવવા, પરંતુ ભણતર કર્યા બાદ જે પ્રકારનો સમય છે તે એટલો સમય નથી મળતો હતો, એ પણ એક વાત છે. પરંતુ બીજી વાત એ પણ છે કે શિક્ષકની ભરતી થાય છે તો ભણાવવા માટે થતી હોય છે, ચૂંટણીની કામગીરી માટે કે અન્ય કામગીરી માટે નથી થતી હોતી. અને જો એ કામગીરી ન કરે તો તેની ધરપકડ કરવી એ કેટલી યોગ્ય છે, આ પણ એક સવાલ કે જે અત્યારે ઉઠી રહ્યો છે અને આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચા કરવા માટે મારી સાથે 3 મહેમાન જોડાઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટીથી રાજુભાઈ દેસાઈ, કોંગ્રેસથી ડૉક્ટર નિકુલ પટેલ અને મારી સાથે આચાર્ય તરીકે જોડાયા છે ડૉક્ટર વિજય ઠક્કર જે શિક્ષણવિદ પણ છે. સ્વાગત છે ત્રણેયનું. તો ત્રણેય મહેમાનો આપણી સાથે જોડાઈ ગયા છે. સ્વાગત છે ત્રણેયનું. રાજુભાઈ દેસાઈ ભાજપથી, ડૉક્ટર નિકુલ પટેલ કોંગ્રેસથી અને શિક્ષણવિદ અને આચાર્ય ડૉક્ટર વિજય ઠક્કર. સ્વાગત છે ત્રણેયનું. સૌથી પહેલાં વિજયભાઈ આપનાથી શરૂઆત કરીએ. જે પ્રકારનો આ નિર્ણય જે લાવવામાં આવ્યો, જે પ્રકારે આપ પણ જે જાણો છો, અને ભણતરનો એક મુખ્ય કામ જે શિક્ષકનું હોય છે, પરંતુ હવે ભણતરની કામગીરી સિવાયની અન્ય કામગીરી, આની પહેલાં પણ ઘણી બધી વખત ચર્ચાઓ કરી છે, પરંતુ હવે જો કામગીરીમાં હાજર ન રહે તો સીધું ધરપકડ વોરંટ ઇસ્યુ, આ કેટલે અંશે યોગ્ય? જી શિવમભાઈ, હું એવું માનું છું કે ઇલેક્શન ડ્યુટી એ રાષ્ટ્રની એક કામગીરી છે અને શિક્ષક માટે એ ફરજનો ભાગ છે ને એ બરાબર નિભાવવી જોઈએ. એની સાથે મને જરાય વાંધો નથી. હા, પણ ઇલેક્શન ડ્યુટી એટલે કેટલા કલાકો, કેટલા સમય સુધી સમયે, એ અંગે હવે તો આખું ઇલેક્શન વિભાગ જ એટલો બધા અંશે વિસ્તરેલો છે, તો એના માટે આપણી પાસે પૂરતા કર્મચારીઓ છે અને બાકીનું જે મજૂરી કામ છે, જે પરિશ્રમ વાળું કામ છે, જેને આપણે બહુ ગુજરાતી ભાષામાં ગધા વૈતરું કહીએ છીએ, એ બધું જ કામ જે ભાવિ પેઢી તૈયાર કરનાર શિક્ષક છે એની પાસે કરાવડાવાય છે. અને હું એવું માનું છું કે આ કામ શિક્ષક પાસે ન કરાવવું જોઈએ. એના માટે ચૂંટણી પંચે આટલા બધા પૈસા ખર્ચાય છે, આટલી બધી ચૂંટણીઓ યોજાય છે, આટલી બધી વખત ફરી ચૂંટણી યોજાય છે, તો એના માટે સરકારે બીજી કોઈ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ અને શિક્ષકને શિક્ષક તરીકેનું કામ કરવા માટે પૂરતો સમય આપવો જોઈએ. આ પહેલી વાત. બીજી વાત છે કે ધરપકડ. હું એવું માનું છું કે બહુ નિમ્ન કક્ષાનું આ ફરમાન છે ધરપકડનું. એમણે જે અધિકારીએ આ ફરમાન કર્યું છે એ અધિકારીએ જોવું જોઈએ, વાતચીત કરવી જોઈએ, પૂછવું જોઈએ. અને આમ પણ મારો તો બીએલઓ માટેનો એટલો બધો પક્ષપાત છે કે આવા નિમ્ન કક્ષાના ક્લેરિકલ અંગ્રેજોએ તૈયાર કરેલા ક્લાર્કો છે આ બધા, અને એ ક્લાર્કો એટલી અનહદ ખરાબ વર્તનના સંદર્ભમાં શિક્ષક સાથે રોકટોક કરે છે, ખરાબ વર્તન સાથે વિચાર રજૂ કરે છે. ફોન કરે ત્યારે પણ એક ખુલ્લે આમ જાણે આમ ધમકી આપતા હોય અથવા તો ખકડાવતા હોય એવી ભાષામાં વાત કરે છે. એમાં એનો વાંક નથી, કારણ કે એ લોકો તો પરીક્ષા આપીને મામલતદાર કે નાયબ મામલતદાર બની ગયા છે. એને કોની સાથે કેમ વાત કરવી એની સાયકોલોજીની સમજ એને નથી. એ શિક્ષકને જ છે, કારણ કે એ બાળ મનોવિજ્ઞાન ભણ્યો છે, એને ખબર છે કોની સાથે કેવી રીતે વાત કરે. જે લોકો જે ગુણવંત શાહ આપણા, હું એમનું પુસ્તક લઈને બેઠો છું ને એમાંથી એક પત્ર પણ તમને વાંચી સંભળાવવાનો છું. એમણે એવું કહેલું કે જે લોકો કામ ન કરવાનો પગાર લે છે અને કામ કરવાના પૈસા લે છે
એ અધિકારીઓ શિક્ષકને એમ શીખવાડે છે કે એને કામ કેવી રીતે કરવું, અને એ સાથે મને ભરપૂર વાંધો છે. અહીંયા બંને પક્ષ છે, શાસક પક્ષ અને વિરોધ પક્ષ બંને છે, અને આ બંનેને મારે કહેવું છે કે તમારી સહિયારી જવાબદારી છે કે આમાંથી શિક્ષકને મુક્ત કરો. અને એક હું તો કહું છું કે રેકોર્ડેડ આખા એક વર્ષ દરમિયાન રેકોર્ડેડ મેસેજ તૈયાર કરો. કોઈ અધિકારી શિક્ષક સાથે વાત ન કરે, કોઈ બીએલઓ સાથે વાત ન કરે, એને રેકોર્ડેડ મેસેજ મોકલે. નંબર 13 નંબરનો મેસેજ, 26 નંબરનો મેસેજ, એમાં કોઈ સૌમ્ય અવાજે, કોમળ અવાજે કોઈ વ્યક્તિ એ શિક્ષક સાથે મેસેજ છોડી દે, એ શિક્ષક એનો જવાબ આપે. એને સાથે કોઈ પણ પ્રકારની વાત કરવાનો અધિકાર કોઈ આવા ક્લાર્કનો હોવો ન જોઈએ, એવું મારું અત્યારે આ માધ્યમથી, ટીવીના માધ્યમથી સમાજને કહેવું છે અને પક્ષને પણ કહેવું છે. જી નિકુલભાઈ, આપ શું કહેશો? જે કામગીરી અને બાકી તો જે હમણાં વિજયભાઈ જણાવ્યું કે ગરિમા એક શિક્ષકની વાત કરી, તે પણ નથી જળવાતી હોતી, કંઈ પણ ખખડાઈને જતું રહે, આ પ્રકારની વાત તેમણે જે કરી છે. બંને માટે ખાસ કરીને, અને શિક્ષકો સિવાય અન્ય પણ કર્મચારીઓ છે, માત્ર શિક્ષકો જ કેમ? કારણ કે દર વખતે આ પ્રશ્ન કે જે ઉઠતો હોય છે. ના, સાચી વાત છે. ચૂંટણીની કામગીરી ખૂબ જ મહત્વની કામગીરી છે અને વર્ષોથી પરંપરાગત રીતે આપણે જોઈએ તો એની અંદર શિક્ષકોના ઇન્વોલ્વમેન્ટ હોય છે અને ચૂંટણી સમયે બી હોય છે અને એ લોકો ખૂબ સરસ કામગીરી કરતા હોય છે. તેમ છતાં બી ઘણીવાર જે અધિકારીઓ છે એમના જે બિહેવિયર છે એકદમ રૂડ હોય છે અને એમના જે બોલવાના ભાષા છે એ બી સંયમપૂર્વક નથી હોતા. અને ઘણીવાર તો આપણે જોઈએ છે કે જે અધિકારીઓ હોય છે એમના બેઝિક અને જે પ્રિસાઇડિંગ ઓફિસર હોય છે એમના બેઝિક, એમના વધારે હોવા છતાં બી એવું સમજે છે કે આ મારા કર્મચારીઓ છે ને મારા અંડરમાં છે ને એમના જે વાત કરવાના ટોન છે ડેફિનેટલી એ ખૂબ જ ગંભીર અને એક્સેપ્ટ ન કરી શકાય એવા હોય છે. હવે રહી વાત ચૂંટણીની હાલ જે સિસ્ટમેટિક ઇન્ટેન્સિવ રિવિઝનના જે કામગીરી સોંપવામાં આવ્યા છે અને એના ભાગરૂપે જે બી બીએલઓ બૂથ લેવલ ઓફિસર્સને કામગીરી સોંપવામાં આવ્યા છે અને એ હાજર નથી રહી શક્યા, તો એના માટેના પ્રોસિજરલ પ્રોસેસ હોય છે કે ભાઈ તમારે એમને સોકોઝ નોટિસ આપવી જોઈએ. સોકોઝ નોટિસ આપ્યા પછી એના યોગ્ય જવાબ ના મળે તો એના પર ડિસિપ્લિનરી એક્શન કેમ ના લેવા જોઈએ. ડિસિપ્લિનરી એક્શનની અંદર ચૂંટણી કમિશનને પૂરી સત્તા આપેલી છે કે ભાઈ તમે એને ફરજ ઉપર એના કારણદર્શક નોટિસમાં યોગ્ય ના જણાય તો એના વિભાગીય એના પ્રોસિડિંગ્સ હોય, વિભાગીય કચેરીમાં એના કમિટી બેસીને એના જે બી એના અપીલ હોય એને સાંભળવું પડે. પરંતુ અહીંયા કોઈ પણ જાતના જે કર્મચારી છે એને સાંભળવાનું નહીં અને ડાયરેક્ટ જે રીતના આ અભિગમ ચૂંટણી અધિકારીઓ એટલે કે ખાસ કરીને મામલતદાર અને રિટર્નિંગ ઓફિસર્સમાં જે લોકો હોય છે અપનાવે છે એ ખૂબ જ દુઃખની બાબત છે. કારણ કે શિક્ષકનું મૂળભૂત કામ છે શિક્ષણ આપવાનું, પરંતુ એ છોડીને બી ઘણા બધા કાર્યો સરકારના એ કરતા હોય છે. તો એવા સમયે એમની જોડે જે સહાનુભૂતિ ભર્યું જે બિહેવિયર છે એટલીસ્ટ એ અપેક્ષિત છે અને એમને એ મળવું જોઈએ. પરંતુ ડાયરેક્ટલી આ રીતના જે શું કહેવાય કે ધરપકડ વોરંટ કાઢવા એ યોગ્ય નથી એવું અમારી તરફથી તો યોગ્ય રીતે માનવું છે. કારણ કે એક પ્રોસિજરલ લેપ્સ જે અધિકારી કરી રહ્યા છે, તો સત્તામાં બેઠેલા ડેફિનેટલી એમને વિનંતી કરીશ કે જે બી મિનિસ્ટરિયલમાં આવતું હોય એવા અધિકારીઓ ઉપર એને શોકોઝ નોટિસ આપવી જોઈએ કે તમે તમારા પ્રક્રિયા કેમ નથી ફોલો કર્યા અને એક સરકારી કર્મચારી ઉપર તમે દમન કરી રહ્યા છો એવું એને બી એક શોકોઝ નોટિસ આપવી જોઈએ એવી અમારી બી વિપક્ષ તરીકે વિનંતી. બંનેની વાત આપણે સાંભળી અને આ કામગીરી બીએલઓની કામગીરીનો મુદ્દો આની પહેલાં પણ ઉઠ્યો છે, આની પહેલાં પણ ચર્ચાઓ કરી છે, પરંતુ આ વખતે આ મુદ્દો અલગ છે. કારણ કે સીધું ધરપકડ વોરંટ આ કેટલું યોગ્ય? ભણાવવાનું કામ તો છે, સાથે આ પણ કામ કરવાનું છે, એટલે એને ખુલાસાની તક આપવી જોઈએ, પરંતુ એ નહીં, પરંતુ સીધી જ ધરપકડ વોરંટ ઇસ્યુ. આ કેવો નિર્ણય, કેવો તગલકી નિર્ણય આપણે કહી શકીએ આને? ચર્ચાનો વિષય જોરદાર છે અને આપણી ચેનલે આ વિષય શિક્ષકોના હિતમાં લીધો એ મને ખૂબ આનંદ થયો અને ખૂબ સારું વિજયભાઈ અને નિકુલભાઈ બંને મારા મિત્રોએ સારી રીતે. ચૂંટણી પંચ એ સ્વાયત્ત છે, એને કોઈ પક્ષ કે પક્ષાપક્ષી હોતું નથી. જ્યારે પણ શિક્ષકની નિમણૂક થાય, ચાહે પ્રાથમિક લેવલે હોય, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક લેવલે, તો એની અંદર એની હકો અને ફરજોમાં એક આ 3 વસ્તુ મેન્શન ખાસ કરેલી હોય છે. એક વસ્તી ગણતરીનો વિષય, એક ચૂંટણી પંચની કામગીરી અને આપત્તિ વ્યવસ્થાપન. ક્યાંક રાષ્ટ્ર પર કોઈ આપત્તિ આવે તો આ સમગ્ર ભારત વર્ષમાં તમામ રાજ્યોના જે શિક્ષકો છે એને આ 3 જોગવાઈ કામ તો એને કરવાના જ હોય છે. પણ હું ખેદ વ્યક્ત કરું છું કે ચૂંટણી પંચને પણ વિનંતી અપીલ કરું છું
કે વધુમાં વધુ તમે સારામાં સારું સમાજ જેને સ્વીકારે છે, અમે સ્વીકારીએ છીએ, અમારો આખો પરિવાર છે શિક્ષકો, અને સચોટ અને સારું કામ કરે છે, એ પ્રમાણે સૌથી વધારે ચૂંટણી પંચને હું એ વિનંતી કરી રહ્યો છું સીએમ આપના માધ્યમથી કે તમામ વિભાગમાંથી તમે કર્મચારીઓને ચૂંટણીની પ્રક્રિયા અને આ તમામ બાબતો છે એમાં જોતરો, નહીં ખાલી શિક્ષકો. હું એવી ચૂંટણી પંચને વિનંતી કરી રહ્યો છું, કારણ કે શિક્ષક બહોળા પ્રમાણમાં છે, સારું સચોટ કાર્ય કરી રહ્યા છે. એનો મતલબ એવો નથી કે બધા જ શિક્ષણ વિભાગમાંથી સૌથી વધારે એવા કર્મચારીઓ, બધા વિભાગોમાંથી, ચાહે રાષ્ટ્રીય વિભાગ, બેંકો આવતી હોય કે કોઈ વોટ એવર, રાજ્ય સરકારના કોઈ પણ વિભાગ આવતા હોય, સહકારી કે બીજા પણ કોઈ વિભાગો, તો એમાંથી પણ ચૂંટણીની પ્રક્રિયા જે છે ચૂંટણી પંચને વિનંતી કરી રહ્યો છું આપના માધ્યમથી કે એવા કર્મચારીઓને પણ સાથે આપણે જોડો. બીજી વિષય કે રાજ્ય ચૂંટણી પંચના દાયરામાં તમામ જિલ્લાના હેડ, જિલ્લા કલેક્ટર હોય છે, એમને પણ કહેવા માંગુ છું કે શિક્ષક, એક એવા શિક્ષકો જે છે એ ક્યારે ગુનાખોરીને અટકાવવાનું કામ અને ગુનો ન થાય તેની જવાબદારી શિક્ષણના માધ્યમથી સમાજમાં જો કોઈ આપતું હોય તો એ શિક્ષકો છે. અને શિક્ષકો પોતાની જવાબદારીને સમજે છે, વફાદારીથી કામ કરે છે, અને શિક્ષકો હંમેશા રાષ્ટ્રહિતમાં અગ્રેસર ઊભા હોય છે. ત્યારે તાત્કાલિક એમની ધરપકડ કરવી, વોરંટ ઇસ્યુ કરવા એ યોગ્ય નથી. એમાં પણ એકવાર વિચાર કરવો પડશે. શિક્ષકો પોતાનું કામ ખંત, મહેનત અને પોતાની જવાબદારી, આજ વિચાર આપે કહ્યું કે વિચાર કરવો પડશે, તો આ ધરપકડ વોરંટ ઇસ્યુ કરવાનો નિયમ આવ્યો ત્યારે નહીં વિચાર કર્યો હોય કે આ વિરોધ થશે તો આ યોગ્ય નથી? આમાં કેમ આવો? રાજ્ય સરકાર, હું સીએમ ફરીથી દોહરાવું છું, ચૂંટણી પંચને અપીલ કરી રહ્યો છું. રાજ્ય સરકાર પણ ખૂબ મક્કમતાપૂર્વક જો ચૂંટણી પંચને કહેવાનું થશે, કહેશે તો ચોક્કસ આ બાબતે પોઝિટિવ વિચારવાનું એ રાજ્ય સરકાર પણ કહેવામાં આવશે. ચૂંટણી પંચ સ્વાયત્ત છે, ચૂંટણી પંચ પોતાના નીતિ નિયમ, ધારાધોરણ પ્રમાણે ચાલતા હોય છે, પણ આ જે વોરંટનો વિષય જે આવ્યો છે એ હું પણ અપીલ કરી રહ્યો છું ચૂંટણી પંચને કે શિક્ષકો સારી રીતે ફરજ બજાવી રહ્યા છે, અને શિક્ષકો પોતાની મહેનત, ખંત અને પોતાનું કામ, એને ખબર છે કે મારે શું કરવાનું છે, આ રાષ્ટ્રને શું આપવાનું છે, એ શિક્ષકને ખબર છે. તો એવા સમયે ક્યારે પણ તમે કોઈ વોરંટ શબ્દ સાંભળો એટલે ગુનાખોરી પ્રવૃત્તિ આવતી, તો એવું મારો શિક્ષક, અમારો પરિવાર ક્યારે આવી બધી બાબતોમાં આવતો નથી. એટલે ચૂંટણી પંચને વારંવાર હું અપીલ કરું છું આપના માધ્યમથી કે આ જે બાબત છે તમે સોકોઝ નોટિસ આપી શકો, એના અધિકારી મારફતે, શિક્ષણ વિભાગના જિલ્લા શિક્ષણ અધિકારી મારફતે એનો જે હાજર નથી થયો XYZ કે આ વ્યક્તિ અમે ઓર્ડર કર્યો, કામગીરીમાં જોતરાયા નથી, હાજર થયા નથી, તો શા માટે, તો એના કારણો એ રજૂ કરી શકે, જવાબો રજૂ કરી શકે. પછી એને શું કરવું ને શિક્ષણ વિભાગ કરશે અને જિલ્લા શિક્ષણ અધિકારી કરશે કે આ કારણથી આ તમે નથી જોડાયા. હકીકત છે તમારે આ થશે એ જે શિક્ષકોના નીતિ નિયમો અને શિક્ષણ વિભાગના નીતિ નિયમ પ્રમાણે થશે. બાકી તમે સીધું એમ કહો કે વોરંટ કાઢીને એને પકડી લાવો, ધરપકડ, એ યોગ્ય નથી. હું ચૂંટણી પંચને ચોક્કસથી, અને શિક્ષકોની વાત કરી કે જવાબદાર છે, તમામ રીતે એમનું કામ છે તે ખંતથી નિભાવતા હોય છે, આ તમામ વાત છે, પરંતુ અન્ય કર્મચારીઓ પણ છે, અન્ય લોકો પણ છે, તેમને પણ આમાં સામેલ કરવા જોઈએ. હું એ જ કહું છું. હા, શિક્ષક માત્ર એવું નહીં કહેતો કે શિક્ષકનું બહોળું પ્રમાણ છે. હા, સમાજ સ્વીકારે છે કે કોઈ લગ્ન પ્રસંગ હોય તો કોઈ આપણા કુટુંબ પરિવારમાં કે આપણા સગા સંબંધીમાં શિક્ષક કોણ છે, તો એમને લાવો, એક નોટ ને ચોપડી આપો, સારામાં સારું સચોટ એ ગણતરી ચાલનો લખશે અને ગણતરી કરીને 0-0 આપશે, એટલે ઘર પરિવાર કોઈને ચિંતા નહીં. તો સમાજ સ્વીકારે છે શિક્ષકને. શિક્ષકને સમાજ સ્વીકારે એનો મતલબ એવો નથી કે બહોળા વિદ્યાર્થીઓનું પણ જોવાનું છે, બાળકોનું પણ જોવાનું છે. અત્યારે 1 મહિનો આપણી પાસે છે, તો 1 મહિનાની અંદર સાથે સાથે સારામાં સારું શિક્ષણ દિવસે ને દિવસે ખાનગીમાંથી સરકારી શાળામાં સંખ્યા વધતી જાય છે. એ અમારા શિક્ષક, અમારા પરિવારના કારણે થાય છે. તો મારો કહેવાનો મતલબ એ છે કે એની અંદર પણ બીજા કર્મચારીઓ, માનો કે કોઈ એક વિભાગ છે, એક કચેરી છે, એમાં 15 જણા છે, તો એમાંથી 5 લો ને. બધા જ 15 માંથી 10 શિક્ષકો લેવા, એની જગ્યાએ 15 માંથી બીજા ખાલી 5 તો લો, એટલા તો શિક્ષક ઘટશે, શિક્ષણ તો મળશે વિદ્યાર્થીને. તો ચૂંટણી પંચને વારંવાર કહું છું, અને જરૂર પડશે તો મને શિક્ષણ મંત્રીના મારફતે પણ અને રાજ્ય સરકાર પણ ચૂંટણી પંચને રજૂઆત કરશે. બને ત્યાં સુધી વિદ્યાર્થીનું હિત, વિદ્યાર્થીનું શિક્ષણ જળવાય અને આ શિક્ષકો જે કામગીરી કરી રહ્યા છે એમાં શિક્ષણમાં અડચણ ન ઊભી થાય એવી તકેદારી રાખશે. નિકુલભાઈ, આપ શું કહેશો? જે રાજુભાઈએ જણાવ્યું કે એ પણ વિનંતી કરી રહ્યા છે, કારણ કે આ નિર્ણય યોગ્ય નથી, એ પણ ચોક્કસથી સ્વીકારી રહ્યા છે. અત્યારે આ નિર્ણય બદલવામાં પણ આવે, પરંતુ આગામી સમયમાં પણ ચૂંટણીઓ આવવાની છે, ત્યારે શું બદલાવ હવે આવવા જોઈએ આ કામગીરીમાં, ખાસ કરીને આપણે વાત કરીએ તો? શિવમભાઈ, રાજ્ય સરકારનો આ નિર્ણય નથી. જી, હું ડંકાની ચોટ સાથે કહું છું, ચૂંટણી પંચ કામગીરી કરી રહી છે, એટલે ચૂંટણી પંચને અપીલ કરું છું. રાજ્ય સરકારનો કોઈ આવો નિર્ણય નથી.
જી નિકુલભાઈ. ચૂંટણી પંચ એક સ્વાયત્ત સંસ્થા છે, પરંતુ એ જ્યારે સ્વાયત્ત સંસ્થા કોઈ કામગીરી હાથ પર લે તો એની અંદર જે સરકારી અધિકારી અને કર્મચારીઓ છે ગુજરાત સરકારના તાબા હેઠળના છે, અને ગુજરાત સરકારના તાબા હેઠળના કર્મચારીઓની જોડે કોઈ અન્યાય થાય તો એ અન્યાય ના થાય એના માટેના જવાબદારી ડેફિનેટલી ગુજરાત સરકારના છે. એમાં મારા રાજુભાઈ કદાચ સ્વીકારશે કે એ શું કહેવાય કે એવું ના કહી શકે કે ચૂંટણી પંચ કરી રહ્યું છે. સમજી લો કે જે કલેક્ટર કે જે મામલતદાર એ બધા જ આમ જુઓ તો ગુજરાત સરકારના કર્મચારી, પણ ઓન ડેપ્યુટેશન એ ચૂંટણી કમિશન પાસે જાય છે. અને સાંભળી લો મને રાજુભાઈ, નિકુલભાઈ સાંભળું છું. હા સાંભળી લો, એટલે તમે વચ્ચે બોલતા નહીં. એટલે હું જ્યાં સુધી સમજુ છું સિસ્ટમ ને ત્યાં સુધી હું બી એક સમજી લો કે શિક્ષક છું, તો એ શિક્ષક તરીકે મારી જે ફરજો છે એક જગ્યાએ ફિક્સ છે અને એ મારી જવાબદારીઓ ત્યાં બને છે. પણ જ્યારે હું ચૂંટણી પંચ મને જ્યારે ડેપ્યુટ કરે કે મને રિક્રુટ કરે કે મને ઓર્ડર આપે છે તો એમના જોડે છું, પરંતુ મારી જોડે કોઈ અન્યાય થાય તો મારે કોની પાસે જવાનું? ચૂંટણી પંચ પાસે જવાનું કે સરકાર પાસે જવાનું? એટલે મારી અહીંયાથી અનુરોધ છે કે સરકારે બી પોતાના એક અભિગમ અને પોતાના સ્ટેન્ડ લેવા પડશે આની અંદર, અને જે બી અધિકારીઓ છે જે એને જાણકારી આપવા પડશે કે ભાઈ આ રીતના બિહેવિયરલ ના ચાલે. અને જો કોઈ કરે છે તો સરકાર માય બાપ હોવાના ભાગરૂપે એ ચૂંટણી પંચના જે મુખ્ય રાજ્યના ચૂંટણી અધિકારી હોય એને જણાવે કે ભાઈ આ રીતના બિહેવિયરલ આ ચૂંટણી અધિકારીના આ સમય દરમિયાન યોગ્ય નથી, તો એના પર જે બી કાયદેસરની કાર્યવાહી થાય એક ઉદાહરણ રૂપ બેસાડવી જોઈએ, જેથી આવનારા દિવસોમાં જ્યારે બી આવા રિટર્નિંગ ઓફિસર્સ જે બેઝિકલી મામલતદાર કે ડેપ્યુટી કલેક્ટર કે કલેક્ટર લેવલના હોય એના બિહેવિયરલ એસ્પેક્ટ ઇમ્પ્રુવ થાય, એ તો ડેફિનેટલી સરકાર કરી શકે છે ને. એનામાં એવું ના કહી શકે કે સરકારની જવાબદારી નથી. એટલે વિપક્ષ તરીકે અમારી બી સરકારને અનુરોધ છે કે જો સમગ્ર વસ્તુ આપણે દેશ હિતમાં સારી રીતે લોકતંત્રના બહોળા હિતમાં જો કરવું હોય તો કશે ને કશે આવા જે કોઈ બી કહેવાતા અધિકારીઓ છે એના પર જો શિક્ષાત્મક કાર્યવાહી અને જો પ્રોસિજરલ લેબ્સ જે એસ્ટાબ્લિશ કરવામાં આવી છે સરકાર દ્વારા જ કે ભાઈ કોઈ બી અધિકારી કે કર્મચારી પોતાના ફરજ પર નિષ્ક્રિય કે નિષ્જવાબદાર એસ્ટાબ્લિશ થાય તો એના પર જે પ્રોસિજરલ એસ્પેક્ટ છે ફોલો થવા જોઈએ. ડાયરેક્ટલી તમે 3 સ્ટેપ ભૂલી અને ચોથા સ્ટેપ ઇમ્પ્લિમેન્ટ કરી અને એને તમારા મનસ્વ રીતે તમે જો ઇમ્પ્લિમેન્ટ કરવા માંગતા હોય તો એ અધિકારી કોઈ મોટો સાહેબ નથી કે પોતાના રીતે નિર્ણય લઈ લે, કાલે સવારે ઉઠીને તો એમ બી કહી દે ભાઈ આને ટર્મિનેટ કર દો. એવી રીતના ટર્મિનેટ ના થાય. એટલે સરકાર ભલે એવું કહેતા હોય કે ચૂંટણી પંચ એક સ્વાયત્ત સંસ્થા છે, પણ એની અંદરનું સમગ્ર સિસ્ટમેટિક જે લોકો કામ કરે છે એ બધા સરકારના તાબા હેઠળ કામ કરતા કર્મચારીઓ છે. તો કોઈ બી કર્મચારી જોડે જો અન્યાય થાય તો ડેફિનેટલી સરકારે બી પોતે ઇનિશિયેટિવ લઈ અને ચૂંટણી પંચને જણાવવું જોઈએ. હવે રાજુભાઈ કહો. રાજુભાઈ જલ્દીથી ભાઈ વિજયભાઈ જોડે. શિવમભાઈ, હું એ જ કહેતો હતો માન્ય નિકુલભાઈ મારા મિત્રને કે રાજ્ય ચૂંટણી પંચના હેડ અને કલેક્ટર આમાં જિલ્લાના હેડ હોય છે. તો જ્યારે પણ ચૂંટણી પ્રક્રિયામાં આ માનો કે 4 તારીખથી આપણી સરની આખી વ્યવસ્થા અને પ્રક્રિયા ચાલુ થઈ તો ચૂંટણી પંચ નક્કી કરે છે. આમાં રાજ્ય સરકારને કંઈ લેવા દેવા નથી. ખાલી એક સિસ્ટમના ભાગરૂપે રાજ્ય સરકારના કર્મચારીઓમાં કામ કરતા હોય છે. અને ચોક્કસ જે અન્યાય થતો હશે ત્યાં રાજ્ય સરકાર હંમેશા પડખે ઊભી છે. અને અત્યારે હાલમાં હું જે રીતે ડિબેટમાં આપણે ડંકાની ચોટ સાથે કહ્યું એ રીતે માન્ય કેબિનેટ શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા સાહેબને પણ હું રજૂઆત કરવાનો છું કે બને ત્યાં સુધી સાહેબ શિક્ષણ વિદ્યાર્થીઓનું ન બને અને શિક્ષકોની સાથે સાથે બીજા કર્મચારીઓ પણ જોડાય એવી રજૂઆત જો કરવાની થશે તો રાજ્ય સરકાર તરફથી ચોક્કસ કરશે. ધરપકડ વોરંટનો જે વિષય છે એની અંદર પણ શિક્ષક ક્યારેય આવું કૃત્ય ક્યારે કરતા નથી. તો એવી બાબતમાં પણ ચૂંટણી પંચને ફરીથી એમાં વિચારણા કરવાનો વાત આવે તે પણ રજૂઆત કરવાનો છું. અને માન્ય હું કેબિનેટ શિક્ષણ મંત્રી ખૂબ ઘડાયેલા અને કસાયેલા એટલા માટે કહી રહ્યો છું કે બધા વિષયોને સારી રીતે સમજી વિચારીને અને શિક્ષકો અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લે એવા શક્તિશાળી શિક્ષણ મંત્રી આપણને પ્રદ્યુમનભાઈ વાજા સાહેબ મળ્યા છે. એટલે મૂળ કહેવાનો મારો મતલબ એ છે કે કોઈ શિક્ષકને અન્યાય ન થાય, ચાહે એમાં XYZ ક્યાંય પક્ષાપક્ષીની વાત આમાં નિકુલભાઈ કે વિજયભાઈ સાથે હું એવું નથી કરવા માંગતો, પણ શિક્ષકની સાથે સાથે બીજા કર્મચારીઓને પણ જોડાય. અને આ ધરપકડ વોરંટ વાળો વિષય છે એ ચૂંટણી પંચે ફરી વિચારણા કરીને એ ન થવું જોઈએ. એના માટે આપણી ડંકાની ચોટ સાથે આપણા ચેનલના માધ્યમથી કહી રહ્યો છું એમાં રાજ્ય સરકાર મક્કમતાપૂર્વક કાર્ય કરશે. ચોક્કસથી વિજયભાઈ, આપ શું કહેશો હવે અને આગામી સમયમાં આ બીએલઓની કામગીરીમાં ખાસ કરીને કેવા બદલાવ આવવા જોઈએ શિક્ષકોની? કારણ કે બીએલઓ નહીં પરંતુ અન્ય પણ ઘણી બધી કામગીરી ભૂતકાળમાં જોઈ છે કે જે શિક્ષકને ન શોભે તેવી કામગીરી પણ આપવામાં આવી છે. ઘણી બધી કામગીરી છે, અત્યારે યાદ કરવા નથી બેસવું, પણ શું થવું જોઈએ હવે?
હું એવું માનું છું કે જેમ રાજુભાઈ કહ્યું એમ શિક્ષક માટેની કામગીરી ઘટવી જોઈએ. અને બીજો ઉપાય એ છે કે ધારો કે કામગીરી વધારે કરવી હોય તો શિક્ષકો 90% કામ કરે જ છે. આખી જ ચૂંટણીનું 90% કામ શિક્ષકો કરે છે. હું એવું કહું છું કે 100% આપી દેવું જોઈએ, વધારે સારું થશે. આ જે સાહેબો માથે બેઠેલા સાહેબો છે, જે પોતે કોઈ પણ પ્રકારની કામગીરી જાતે કરતા નથી, એ બીજા પ્રિન્સિપાલો કે વગેરે વગેરે લોકોને રોકીને બધું જ કામ કરે છે. હમણાં જ મારી બાજુમાં પેટલાદ છે, પેટલાદમાં મેં આરટીઆઈ હેઠળ માહિતી માંગી હતી કે તમે કેટલા લોકોને નિમણૂક આપી, કેટલા લોકોનો ઓર્ડર રિલીવ કર્યો, કેટલા લોકોને ફ્રી રાખ્યા, જેને ડ્યુટી ન આપી. આવી મેં 1 જુલાઈએ આરટીઆઈ કરી હતી. આજ સુધીમાં મને એ યાદી આપી શક્યા નથી સાહેબ કે કેટલા લોકોને નિમણૂક ઓર્ડર આપ્યો હતો અને કેટલા લોકોને એ લોકોએ રિલીવ ડ્યુટી રાખી હતી. અને રિલીવ ડ્યુટી કેમ રાખી હતી? તો કે માનવતાના અભિગમથી. ચૂંટણી પંચના નિયમમાં કોઈ જગ્યાએ એવો નિયમ છે કે માનવતા તમે કોને કયા કારણોસર તમે માનવતાના આધારે ફ્રી રાખી શકો? મને રૂબરૂ બોલાવ્યો પણ આજ સુધી કોઈ જવાબ મળ્યો નથી. મતલબ હવે ધારો કે કામગીરીમાં કોઈ માણસે ધારો કે કોઈ કામગીરી બરાબર ન નિભાવી ધરપકડનો વોરંટ છે, તો એ લોકોની જવાબદારી છે કે જે જગ્યાએ ચૂંટણી કર્મચારી જાય છે ત્યાં એની પ્રાથમિક જરૂરિયાત પાણી, ટોયલેટ, બાથરૂમ, સુવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા એ કરવાની જવાબદારી એમની છે. તમે તપાસ કરજો કેટલી બધી જગ્યાઓ પર આ વ્યવસ્થા નથી, તો એમણે એ કરેલી કામગીરીમાં અનાવડત કે બેજવાબદારીપૂર્વક વર્તન ન કહેવાય, તો એ લોકોને શા માટે ધરપકડનું વોરંટ ન મળવું જોઈએ? આવા અઢળક કારણો છે કે જેમાં એ લોકો પોતે જે માણસ પોતાના કચેરીની બહાર ઊભી રહેલી લારી, ખોટી જગ્યાઓ પર ઊભી રહેલી લારી ખસેડી શકતો નથી, એ શિક્ષકને ધરપકડનું વોરંટ આપે છે. હું એમ કહું છું કે પહેલા પોતે તમે તમારી જે નોકરી કરો છો એને પહેલા સાબિત કરો, તમે તમારી સચ્ચાઈ પુરવાર કરો, પછી શિક્ષકને કેમ વર્તવું અને શિક્ષકે કેમ ન વર્તવું એની વાતો કરો. અને ફરી પણ કહું છું કે આ વોરંટ છે એ થ્રુ શિક્ષણ અધિકારી, ડીઓ કે ટીડીઓ સાથે જવું જોઈએ. ડાયરેક્ટ આ પ્રકારની કામગીરી કરવાનો અધિકાર ન હોવો જોઈએ. અને ચૂંટણી પંચે નિયમ બનાવ્યો છે તે નિયમ સ્વર્ગમાંથી ઉતરી નથી આવ્યો. ચૂંટણી પંચનો નિયમ પણ બદલી શકાય છે. મારો ફોન છે, હું ન વાપરવા માટે કે ઇન્ટરનેટ બંધ રાખવા માટે સ્વતંત્ર છું, એવું હું શિક્ષકને પણ કહું છું. તમે તમારો ફોન બંધ રાખી શકો છો, તમે તમારું નેટ બંધ રાખી શકો છો. સરકારે મોબાઈલ નથી આપ્યો અને તમે એ મોબાઈલ ન વાપરીને પણ ક્રાંતિ કરી શકો છો. તમે ચૂંટણી પંચ ભલે ચૂંટણી લેટર લખો, હું ધીરેથી જવાબ આપીશ, હું રૂબરૂ આવીશ તો ટીએડી આપો, હું તમારો આ રીતે મારા મોબાઈલથી ઉપયોગ નહીં થવા દઉં. તો આવી રીતે આમાં થાય છે શું શિવમભાઈ કે શિક્ષક બિચારો થોડોક શાંત છે, ભોળો છે, શિક્ષકને ડર બહુ લાગે. સૌથી વધારે તકલીફ શિક્ષકનો ડર છે અને શિક્ષકના ડરનો આ લોકો લાભ લે છે. એકવાર શિક્ષકે આ પ્રકારના વોરંટ સામે ભેગા થઈને સંઘ આટલું મોટું છે, વિરોધ કરવો જોઈએ, આપોઆપ નિયમ બદલાશે અને આપોઆપ બે છોડીને માફી માંગશે. પછી કોઈ પણ હોય, શા માટે એ વોરંટ? એ વેકેશન છે, વેકેશનમાં ઘર ન જાય તો ક્યાં જાય? એ થોડો દેશ છોડીને ગયો છે. ચોક્કસથી એ જ બાબત છે, તક મળવી જોઈએ. બાબત ખૂબ જ સારી બાબત કરી. નિકુલભાઈ, અંતમાં આપની પ્રતિક્રિયા, જે પણ ઘણી બધી બાબત કહી અમને વિજયભાઈ, ઘણા બધા સુઝાવ આપ્યા અત્યારે, શું એના મુદ્દે તાત્કાલિકપણે કામ થવું જોઈએ? સરકારે શું પ્રયત્ન છે તે આ મુદ્દે આગળ અને યોગ્યમાં વહેલી તકે કરવા જોઈએ? મારા તરફથી તો એક જ અનુરોધ છે કે આવા કોઈ બી કર્મચારી જે સરકારી નીતિ નિયમોના નેવે મૂકી અને ડાયરેક્ટલી મનસ્વી રીતે જે બી વર્તન કરતા હોય, તો એના પર જે બી ઉપલા અધિકારી હોય, અધિકારી દ્વારા એને સોકોઝ નોટિસ આપી અને આવા ઉદાહરણ રૂપ દાખલા બેસાડવા જોઈએ કે તમે પ્રોસિજરલ લેપ્સ કરશો તો તમને બી નહીં છોડવામાં આવે. એ પછી કલેક્ટર કેમ ના હોય. બસ મારી તો સરકારને વિનંતી છે કે તમે ચૂંટણી પંચ સ્વાયત્ત સંસ્થા જેવું કહીને આમાંથી છટકવાના બદલે આપણે એક ઉદાહરણ બેસાડવું જોઈએ કે આ બધા કર્મચારીઓ આપણા જ છે અને કર્મચારીમાં કોઈ એક કર્મચારી જો પોતાને મનસ્વી રીતે બિહેવ કરતો હોય તો એને સજા આપવાની જવાબદારી બી આપણા સૌની છે. ચોક્કસથી રાજુભાઈ, શૈક્ષિક સંઘ કે જે નિર્ણય નહીં બદલાય તો આંદોલન ચીમકી પણ આપી ચૂક્યો છે. આંદોલન કરવાની એમને નોબત ન આવે અને એ પહેલાં આ વોરંટ ઇસ્યુનો નિર્ણય છે તે બદલી નાખવામાં આવ્યા, પ્રયત્નો તાત્કાલિકપણે થવા જોઈએ. મુખ્યમંત્રી સુધી રજૂઆત તો થઈ ગઈ છે. શિવમભાઈ, આની અંદર ક્યાંય પણ શૈક્ષિક સંઘની માંગણી એમણે હક જે કર્યું છે અને આંદોલન કરવાની જરૂર નહીં પડે. રાજ્ય સરકાર પણ મક્કમતા છે અને માન્ય શિક્ષણ મંત્રી મેં કહ્યું એ રીતે કે પ્રદ્યુમન વાજાભાઈ સાહેબ પણ એ બાબતે ઊંડાણપૂર્વક વિચાર કરીને આવું મનસ્વી વર્તન ન કરે ચૂંટણી પંચ અને માન્ય જે તે જિલ્લાના કલેક્ટર શ્રી એવી રીતે એની વિચારણા કરીને શિક્ષકના હિતમાં જ નિર્ણય આવશે. અને શિક્ષકોએ આ ડંકાની ચોટ સાથે વિજયભાઈ, અમારા પરિવાર છો શિક્ષકો, એમને હું જણાવું છું કે નિશ્ચિત થઈ જજો, ચિંતા ન કરતા.
ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ક્યાંય પણ તમને ન્યાય નહીં થાય. સરકાર તમારી સાથે ઊભી છે અને ક્યાંય અન્યાય હું તો કહું છું અધિકારીઓની સામે પણ અધિકારીઓથી ડરશો નહીં. અધિકારીઓથી ડરશો નહીં શિક્ષકો. કોઈનાથી ડરવાની જી. જરૂર નથી. હું ચેનલના માધ્યમથી કહું છું, કોઈ પણ શિક્ષકોને ક્યાંય ડરવાની જરૂર નથી. વોરંટથી કે હા. કશાથી ડરવાની જરૂર નથી. રાજ્ય બહુ સરકાર મહેનત કરીને તમારી શિક્ષક થયો પડખે છે. ઊભી છે. રાજ્ય સરકાર Yes. તમારી પડખે ઊભી છે. એટલે વોરંટથી ક્યાંય પણ આના શબ્દથી પણ ડરવાની જરૂર નથી. તમે કોઈ ચિંતા ના કરશો. ચોક્કસથી તો એ જ બાબત છે, આ જે- નિર્ણયની સાથે છે તમામ શિક્ષકોની સાથે સરકાર છે, જે અત્યારે રાજુભાઈએ પણ બાબત જણાવી અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી દેવામાં આવી છે. શૈક્ષિક સંઘ દ્વારા આ રજૂઆત કરી દેવામાં આવી છે અને આ નિર્ણય જે ક્યારે બદલવામાં આવે છે તે પણ ચોક્કસથી જોવું રહેશે. અને છું કે જે શૈક્ષિક સંઘની વાત કરીએ તો તાત્કાલિક આ નિર્ણય બદલવામાં આવે, નહીં તો આંદોલન કરવાની ચીમકી અને ઉગ્ર વિરોધ કે જે આ નિર્ણયનો હાલ તો થઈ રહ્યું છે. અને ઘણી બધી જગ્યાએ મેં હમણાં વાત કરી કે શિક્ષકોને ધરપકડ વોરંટ ઇસ્યુ પણ થઈ ચૂક્યા છે અને એને જ લઈને ક્યાંક ને ક્યાંક જે તમામ જગ્યાએ અત્યારે આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ઇલેક્શન કમિશનર દ્વારા જે આ નિર્ણય અને ત્યારબાદ જે વિરોધ ઉઠી રહ્યો છે, હવે ક્યારે આ નિર્ણય બદલાશે તે જોવું રહેશે. અત્યારે મારી સાથે ચર્ચામાં જોડાયા રાજુભાઈ, નિકુલભાઈ અને વિજયભાઈ, ત્રણેયનો આભાર આ ચર્ચામાં અમારી સાથે જોડાયા. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.